વિચારો કે 9મો મહિનો પૂરો થઈ ગયો, લેબર પેઇન એટલે કે ડિલિવરીનો અસહ્ય દુખાવો ઉપડ્યો, પણ હવે હોસ્પિટલના એ જૂના બેડ પર સુવડાવીને કે ચીસો પડાવવાને બદલે સગર્ભા સ્ત્રીને એક નવસેકા ગરમ પાણીથી ભરેલા મોટા ટબની અંદર બેસાડવામાં આવે અને આ પાણીની અંદર જ બાળકનો જન્મ થાય તો હવે આ સાંભળીને અડધાથી વધુ લોકોના મગજની નસોય ફાટી જાય કે પહેલો સવાલ તો એ બધા નહીં થાય કે ભાઈ સાહેબ તમે કંઈ ગાંડા તો નથી થઈ ગયા ને? બાળક પાણીની અંદર જન્મશે તો એ કંઈ ડૂબી નહીં જાય ને? એનો શ્વાસ તો રૂંધાઈ નહીં જાય ને? કે બાળક મરી તો નહીં જાય ને? મેડિકલ સાયન્સની આ લેટેસ્ટ અને પ્રીમિયમ ટેકનિકને કહેવાય છે વોટર બર્થ, એટલે કે પાણીમાં ડિલિવરી. વિદેશોમાં તો આ બહુ કોમન છે, પણ આપણા ગુજરાતમાં લોકો આનું નામ સાંભળીને જ ગભરાઈ જાય છે. હવે આજે મારે તમને આ વોટર ડિલિવરી પાછળનું એક અદ્ભુત વિજ્ઞાન અને આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજાવી છે, જેને સાંભળ્યા પછી તમારો બધો જ ડર ગાયબ થઈ જશે અને તમે કહેશો કે સાહેબ આ ઓપ્શન તો બહુ ખરેખર એકદમ જાદુ જેવો છે. પહેલા એ સમજી લઈએ કે આખી પ્રોસેસ હોસ્પિટલમાં કેવી રીતે થાય છે. અને આ કોઈ સાદું પાણીનું ટબ નથી હોતું, આ એક ખાસ મેડિકલ બર્થ પૂલ હોય છે, જેમાં પાણીનું તાપમાન સ્ત્રીના શરીરના તાપમાન જેટલું એટલે કે બરાબર 37 ડિગ્રી જેટલું રાખવામાં આવે છે. જ્યારે સ્ત્રીને ડિલિવરીનો અસહ્ય દુખાવો પડે ત્યારે એ ટબમાં કમર સુધી પાણી રહે એ રીતે બેસાડવામાં આવે છે. હવે અહીં શરૂ થાય છે કુદરત અને વિજ્ઞાનનો અભૂતપૂર્વ જોડાણ. લોકો પૂછે છે કે બાળક શ્વાસ કેવી રીતે લેશે? તો કાન ખોલીને સાંભળી લો. જ્યાં સુધી બાળક માના પેટની અંદર હોય છે ને ત્યાં સુધી એના પોતાના ફેફસાથી શ્વાસ નથી લેતું, એના ફેફસા બંધ હોય છે. એને બધો જ ઓક્સિજન માના ગર્ભાશય સાથે જોડાયેલી એક અમ્બિલિકલ કોર્ડ નામનું સ્ટ્રક્ચર હોય જેને અમે ગર્ભનાળ કહીએ, એના દ્વારા લોહી વાટે મળતો હોય છે. જ્યારે બાળક પાણીની અંદર બહાર આવે છે ત્યારે પણ એની નાળ માની સાથે જોડાયેલી જ હોય છે, એટલે કે પાણીની અંદર હોવા છતાં પણ એનું ઓક્સિજન મળવાનું 100% ચાલુ જ હોય છે. જ્યાં સુધી બાળકના ચહેરા પર બહારની ખુલ્લી હવાનો સ્પર્શ ન થાય ત્યાં સુધી બાળકના મગજને સિગ્નલ નથી મળતું કે એના ફેફસા ખુલતાય નથી. હવે આને મેડિકલ ભાષામાં અમે ડાઇવિંગ રિફ્લેક્સ કહીએ. બાળકનો જન્મ પાણીમાં થાય એટલે ડોક્ટર તરત જ એને 1 થી 2 સેકન્ડમાં સેફલી બહાર કાઢીને માની છાતી પર સુવડાવી દે અને બાળક પોતાનો પહેલો શ્વાસ બહારની હવામાં લે છે. એટલે પાણીમાં બાળક ડૂબવાનો કોઈ ચાન્સ જ નથી હોતો. હવે વાત કરીએ આ પ્રોસેસથી કે મા અને બાળક બંનેને શું ફાયદો થાય. હવે આના 3 એવા ફાયદા છે જે સાવ નોર્મલ ડિલિવરીને એકદમ આસાન બનાવી દે છે. એમાં પહેલો છે ઇન્જેક્શન વગરની પેઇનલેસ ડિલિવરી. એટલે ગરમ પાણીના લીધે સ્ત્રીના શરીરના જે સ્નાયુ હોય એકદમ રિલેક્સ થઈ જાય છે અને લોહીનું પરિભ્રમણ વધી જાય. હવે આના કારણે શરીરમાં એક એન્ડોર્ફિન નામનો હોર્મોન બને જે કુદરતી પેઇન કિલર છે. હવે આ હોર્મોન ડિલિવરીના અસહ્ય દુખાવાની પીડાને 50%થી ઓછું કરી નાખે છે. હવે એક પ્રકારનું નેચરલ પેઇનલેસ ઓપ્શન જ છે. બીજો છે કોઈ પણ ચેકો કે કોઈ પણ ટાંકો નહીં આવે. નોર્મલ ડિલિવરી વખતે જે ચીરા કે ટાંકા લેવા પડે છે એ વોટર બર્થમાં સાવ બંધ થઈ જાય છે. એટલે કે ગરમ પાણી જે યોનિમાં વજાઈના છે એના સ્નાયુઓને એટલા બધા સોફ્ટ અને ફ્લેક્સિબલ બનાવી દે કે જે બાળકને કોઈ પણ શારીરિક ઈજા વગર બહુ આસાનીથી બાળક નીચે સરકી શકે છે. ત્રીજું છે બાળક માટેનો હેપી બર્થ. બાળક છેલ્લા 9 મહિનાથી માના પેટમાં પાણીની કોથળીમાં જ હોય છે, એટલે જ્યારે એ બહાર આવીને સીધું ગરમ પાણીમાં આવે છે ત્યારે એને વાતાવરણ બદલાયનો કોઈ મોટો આંચકો એટલે કે શોક નથી લાગતો. એ એકદમ શાંત અને હસતા મૂડમાં જન્મે છે. પણ એક ગાયનેકોલોજીસ્ટ તરીકે મારે તમને એક સાવચેત પણ કરવા પડે. વોટર બર્થ એ કોઈ સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ નથી કે તમે જીદ કરીને પાણીમાં બેસી જાઓ. આના માટે અમુક કડક મેડિકલ નિયમો છે. હવે એ જોઈએ કે આ કોણ કરાવી શકે. જે સ્ત્રીની આખી પ્રેગ્નન્સી 100% નોર્મલ રહી હોય, 9 મહિના દરમિયાન કોઈ હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ કે લોહીની કોઈ કમી ન હોવી જોઈએ અને સોનોગ્રાફીમાં બાળક એકદમ સીધું એટલે કે માથું નીચે હોવું જોઈએ. હવે આ કઈ સ્ત્રીઓ બિલકુલ ન કરાવી શકે. જો ડિલિવરી સમય કરતાં વહેલી થતી હોય એટલે કે પ્રીમેચ્યોર હોય, પેટમાં જોડિયા બાળકો એટલે કે ટ્વિન્સ હોય, બાળક આડું કે ઊંધું હોય તો વોટર બર્થ ભૂલથી પણ ન કરાય. આવા કેસમાં હોસ્પિટલના નોર્મલ બેડ પર અથવા સિઝેરિયન ઓપ્શનથી જ ડિલિવરી કરાવી સેફ ગણાય છે. મેડિકલ સાયન્સ આજે આટલું આગળ વધી ગયું છે કે જે ડિલિવરીના નામથી સ્ત્રીઓ ગભરાતી હતી એ સફરને બહુ પીડામુક્ત અને સુંદર બનાવી શકાય છે. બસ જરૂર છે સાચું જ્ઞાન મેળવવાની અને જૂના ડરને મનમાંથી કાઢવાની. તમારા ગાયનેકોલોજીસ્ટ સાથે બેસો, ચર્ચા કરો કે તમારા શરીર માટે કયો ઓપ્શન બેસ્ટ છે. તમારા સ્વાસ્થ્યની વાત કોઈ પણ સંકોચ વગર. હું છું ડોક્ટર સુધીર રાખોલિયા.